હાવન બાપુ, કેમ છે તમારી તબિયત પાણી હારા? તબિયત પાણી તો સારા છે, પણ એક ફરિયાદ લઈને તમારા ઘરે આવ્યો છું. ફરિયાદ? શેની ફરિયાદ? મેં કાંઈ કર્યું છે? તમે કાંઈ નથી કર્યું, પણ આ તમારો ધણી એટલે દેવાંગ દેવો છે ને, આ રાજને કંઈક ખોટી ખોટી સલાહ આપે છે ને એ રખડવા ચડી ગયો છે એવું છે. બાપુ, તો તમે છે ને આ ફરિયાદ હાવ ખોટી અહીંયા લઈને આવ્યા છો. આ તમારે છે ને એવી હાલત જ મારી છે. આ દેવાંગ કોને ખબર કોની સંગતમાં સડ્યા હોય. હવે મારે નામ તો ન જપાય ને કે ભાઈ રાજભાઈ એને બગાડ્યા હશે. હા, તમે એમ કહો છો કે રાજભાઈ દેવાંગના રવાડે સડ્યા, પણ મને તો એ નથી સમજાતું કે દેવાંગે તે આજકાલ કંઈ ઘરમાં ધ્યાન નથી આપતા, નકરા નાટકો કરે છે. કંઈક વિચિત્ર ભાતનો એનો સ્વભાવ થઈ ગયો છે ને કે વાત નહીં પૂછો. તો એનો મતલબ એ થાય કે બેય જ હરખા છે. હા, બેય હરખા છે. આ ઘરમાં તો કરિયાણું ખૂટી ગયું છે ને, તોય મેં મંગાવ્યું કે ભાઈ કરિયાણું લેતા આવજો, તો કરિયાણા વગર ના આવ્યા. અને તોય એમ કહે છે તને ભગવાને પગ આપ્યા છે તો હાથે લઈ આય ને. પણ મને તો આજ મારા વોવે કીધું ને એટલે મારે તમારી સુધી આવવું પડ્યું. એ જો એ કે રાજ હવે આમ નામ કરશે ને તો હું છૂટાછેડા લઈ લઈ ત્યાં સુધી વહુ થાકી ગયા છે. મારે એવું જ છે બાપુ, પણ તમને તો તમારી વહુ તમને કે. હા, મને તો કોને કહેવા જાઉં ને એ જ ખબર નથી પડતી. હા, દેવાંગને છે ને કાંઈ કામ ધંધો કરવો નથી, અને અત્યાર લગીનનું જેટલું કમાણા નહીં હંધોય ઉડાડી દીધું છે. અને હવે કામ ધંધાનું કહેવીને તો એમ કે તારે અમારા જણના મામલામાં વહીવટ નહીં કરવાનો, તું ઘર સંભાળ. બે બુદ્ધિ વગેરેના હરખા ભેગા થયા, નકર આમ થોડું હાલે. અમારા ઘરે હું હમણાં છોકરાને કહેતો હતો કે તું બહાર જાશો તો વહુને લઈ જા, કે નહીં મારે ફલાણે કામ છે. મને એમ છે તો એ છે ને એ બધા બાના કાઢીને આ દેવાંગ અને રાજ બે ક્યાંક રખડવા જોયા જવાના છે. અને આ જે આ બે છે ને જેના રવાડે સડ્યા છે ને એ માણસ કોક અજીબ તો હશે, તો જ તે આ એના રવાડે સડ્યા હોય. બાકી કાંઈ દેવાંગ પહેલાં આવા નહોતા, બહુ સારા વ્યક્તિ હતા. એ વાત તમારી સાચી છે, પણ હું તો એટલું જ કહું કે આપણામાં મીઠું ન હોય તો આ બધું થાય ને, બાકી બીજાના રવાડે આપણે શું કામ ચડવું જોઈએ? હું એ જ કહું છું દેવાંગને કે બે જણ આપણને શું કહી જતું હતું કે તમે આમ છો ને તેમ છો ને. અમુક લો આપણે 5 માળાની વચમાં બેઠા હોય ને તો આપણી સારી વાતો થવી જોવે, તો એને તો જરાય સારું નથી લાગતું. હું કંઈ કહું ને એટલે મારી વાત તો હા ઉડાડી જ દેવાની. તો અમારે તો સારું છે કે ઘરમાં હું સૌ તો વહુ વળી બચારા થોડીક ફરિયાદ કરીએ કે તમે જ બે એકલા રહ્યો છો, કોને ફરિયાદ કરવા જાવ? મારે એ જ હાલત છે. મને તો એમ થાય કે ક્યારેક ક્યારેક તો આ બધું મેલીને કંઈક છોડીને વહી જાવ. પછી એમ થાય કે ગમે એવા આપણા તો છે ને, અને કોકના રવાડે ચડવું આપણે શું કરવું એ આપણે જોવાનું હોય. આ ગામ કાંઈ ઘર નથી હકવી દેતું આપણું. હા બેટા, આ તમારામાં સમજણ છે ને બહુ સારી કહેવાય કે પત્નીની માથે પડ્યું હોય અને ભોગવી લે. બાકી અમારા બહુ છૂટાછેડા કરવાની વાત કરતા હતા ને, મેં કીધું તો ગામ બધું છે ને વાટે જ છે કે આના ઘરમાં ક્યારેક કાંઈક બને ને એમ રાજી થાય. સાચી વાત છે. હું એ જ વિચારું છું કે આપણે આપણા હાથે જ તે ઘરને ગધેડે ન ચડાવાય. જે છે જેવું છે એને સહન કરો, આજ નહીં તો કાલ એને આપો આય સમજણ તો પડશે જ ને. શું કરશું કયો? મને તો એમ હતું કે આ દેવાંગ ચડાવે છે ને આ એકલો જ રખડે છે, એટલે બેને મળીને કાંઈક સમજાવવા તો જોઈએ હો કે ભાઈ તમે જે કરવાનું છે એ કરો ને. આ તમારી બાઈ ઉઈ જાય ને તો ગધેડાની જેમ ફરશો એકલા એકલા. સાચી વાત છે તમારી. તમે વડીલ છો ને, તમે 2 શબ્દો કહે હો તે ન કહો, અને એવું લાગે ને તો એકાદો હાથે ઉપાડી જ લેજો. આ કેટલા સમયથી આમ ને એમ કરે છે. આ ઘરમાં તેલ અનાજ બધું ખૂટવા આવ્યું છે તો એને એમ નથી થતું કે હાલો ખેતરે જાવ કે ધંધે જાવ કે ધંધે વળગું. કાંઈ નહીં, ઉઠીને મોડે સુધી પડ્યું રહેવું પાડાની જેમ, ખાઈ પીને નીકળી જવું બહાર, અને બપોરે ખાવાને ટાણે આવવું ને સાંજે ખાઈને ખાવાને ટાણે આવવું. બીજું કંઈ કામ જ નથી એને. જો બેટા, તમે હાથ ઉપાડવાની વાત કરી ને, હાથ ઉપાડવાની માણસને જરૂર ન પડે. જો સમજે ને તો હાનમાં સમજી જાય. બાકી તમે ગમે એટલી માથાકૂટ કરો ને હાથ ઉપાડો, એ ન સમજે, એ ગઠ્ઠડ થઈ જાય. એ વાત સાચી છે તમારી, પણ હવે શું કરશું, કાંઈ સમજાતું નથી. કાંઈ નહીં, હવે જે ભગવાને ધારી છે એ થશે. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુ. જો ભાઈ બહુ કર્યો ફોન પાછો કરીને, ભલે ને ઉપાડ્યો ને પાછો કરીને પણ કર્યો છે ભાઈ. પછી એને વધારે ફોન ન કરે રખાય. એ કઈ નાનો હુનો માણા નથી,
ડોન છે ડોન, આખા શેરનો ડોન છે. આ તો નિલેશભાઈ નંબર આપ્યો ને એટલે આપણે આ બધું થયું, નકર તો આપણે કાંઈ ન થાત. હું તને શું કહું છું, હા આ ઈ પૈસા તો આપશે ને આપણને. પીક તો મને એ જ છે કે પૈસા તો આપશે ને, કારણ કે આ નીલિયાનું કાંઈ નક્કી ન કહેવાય. મને લાગે છે કે એ આપણી પાસેથી આ બધું જીતી ગયો ને પછી કંઈક એમ એના મનમાં એવું હોય કે આ બીજી વાર આવવા ન પડે, એટલે આવું કંઈક નાટક કરી નાખ્યું હોય તો. એટલે છે ને આપણે વધારે છે ને હા શાંતિથી અને નિરાતે પગલાં ભરવાના છે. આપણે સામે હાલીને ફોન નથી કરવો. એણે કીધું ને કે હું સામે હાલીને ફોન કરી, હવે એનો ફોન આવે ને ત્યાં લગન તો રોકાવું જ જોઈએ. એનો ફોન આવે તો ઠીક છે, નકર પછી પછી હું અરે આમ જો આજ પૈસા ન આપે ને તો તને ખબર છે ને આપણી બાજી બગડી જાય. આજ મોટો ખેલ રમવાનો છે, તને ખબર છે ને પાછી. રમવાનો તો મારે હતો પણ હું પકડાઈ ગયો જો નહીં. હવે એને ખબર પડી ગઈ કે આ વીંટી ખોટી છે, નકર આમાં ક્યાં ખબર પડે હાચી છે કે ખોટી છે. સાંદીની તો છે. આવ્યો ડોનનો ફોન આવ્યો ડોનનો. જો તું બોલજે. હાલો હાલવાનો દીકરો થામા અને તું મને રૂપિયા ક્યારે પાછા દેવાનો છો? અરે એ તો તમને આપી દેવું, પણ આમાં તમને હું કહું છું આ થોડાક રૂપિયાની હજી જરૂર છે અને તમને બધા છે ને વ્યાજ હોતા પાછા આપી દઉં. નામ નિલેશભાઈ. આમ જો મને એમ લાગે છે કે તને તારો જીવ વાલો નથી લાગતો. ના વાલો જ છે ડોન સાહેબ, વાલો જ છે. પણ આ જુઓ નિલેશ સાહેબે એને કીધું છે કે તમે છે ને વધારે રૂપિયા માગશો ને તો આપશે. નિલેશભાઈ જવાબદારી લેવા તૈયાર છે. થોડા ઘણાનું કરી દો ને, ખાલી 2-3 લાખ. તું પેલા મારા રૂપિયા પાછા આપી દે અને પછી આગળનો વહીવટ કર, નકર સમજી લેજે તું જીવતો નહીં રે. ના આમ તો પાતાળમાં વયો જાય ને તોય ત્યાંથી આ વિશ્વનાથને ખેંચીને બહાર કાઢીને તને મારી નાખવાની તેવડ છે હો. હા વિશ્વનાથભાઈ, હા આમ જુઓ તમારી હંધી વાત અમને છે ને મંજૂર છે. 2 દીમાં તમારા પૈસા પાછા, કારણ કે 2 દીમાં તો ડબલ નહીં થઈ જાય. હા 2 દીમાં પૈસા પાછા. તમે ખાલી છે ને એક મારી વાત સાંભળો, આ તમે છે ને 2-3 લાખનું ખાલી કરી દો ને એકવાર, પછી જો આખી જિંદગી તમારે જરૂર નહીં રહે ને અમારે નહીં રહે. હા બોલો હું આ ટાવર ન થાવતો બોલો. ઉપર હું બોલું આમ જો આ શેઠ, હું તમને શું કહું, હા છે ને તમારા આની પાસેથી લેવાના છે ને એ પૈસા આપી દેવું અને મારા પૈસા છે ને હું લવ નહીં આપી દે. મારે ખાલી 2 લાખ આપો, 2 દીમાં પાછા આપી દેવું. 2 દીમાં બધા પૈસા તમારા મારા ને દેવાના બેયના. હું જો મારા આગળના છે ને 3 લાખ છે, હવે હું તને બીજા 2 લાખ આપું એટલે મારા ટોટલ 5 લાખ થાય. અને હવે તું સમજી લેજે, જો 5 લાખ મને 2 દિવસમાં પાછા ન મળ્યા તો તું સમજી લે તારા હું હાલત થાય. અરે શેઠ ખાલી એક વાર જો મોટામાં મોટો દાવ રમવા જઈ રહ્યા છે. આ 2 લાખની સામે અમને છે ને 15-20 લાખ તો લાગશે જ. 15-20 લાગે તો તમારે ત્યાં કેટલા છે? 5 લાખ છે. 5 લાખ રૂપિયા ડોન ભાઈ તમને આપી ન હકી. આપી જ દેવું 5 લાખ નહીં, આ 2 દિવસમાં હું તને આપું. જેમ તું નફો કર ને એમ મને લાલચ હોય ને, એટલે તારે મને 5 ને બીજા 3 લાખ બીજા વધારાના એટલે 8 લાખ તારે મને દેવાના. તને તો ખબર છે ને કે મારી નજરે ખરાબ છે. તારી ઘરે હું આવીશ ને. ના સમજી ગયો ડોન સાહેબ સમજી ગયો. હાલો અમે આવી આગળ પૈસા લેવા તમારી પાસે આવી આગળ. એલા ભાઈ એલા એ નજર ઉપર તે પૈસા લીધેલા છે ને પાછો ખોટો ઓળખે છો, નીલિયાએ નંબર આપ્યો ને એવા નાટક કહીશો. પૈસા લઈ આવ્યો છો 3 લાખ રૂપિયા. આ તારી હાટે મારું કામ અટકત. આ તો મેં વાત કરી હા પાડી. હા હું હલવાણો છું. હા જેમ તને નંબર આપીને બધું તારું કરાવ્યું ને એમ મેં બીજા એકનું કરાવ્યું છે. આ સત્યાનું. હા સત્યો જુગાર રમતો ને એને મેચ ચડાવ્યો હતો. સત્યાનું 3 લાખ સત્યો લઈ આવ્યો, હું નથી લાવ્યો ભાઈ. મારે દેવાના થતા નથી ને મારે કોઈના લેવાના થતા નથી. તારે રમવું હોય તો રમ, મારા ઉપર કઈ ન આવવું પડે. ફોન ભલે તે મારામાં જ કર્યો, બાકી બધું તારે જ આપવું પડશે ને તારું. પણ તે સત્યાને હું કામ પૈસા અપાવ્યા? એ હાવ લુખ્ખો છે હારો. હા ઈ બધું હું ફોડી લઈ. મારે ગમે એ કરવાનું છે ને હું કહી દે. આ તો આ નંબર માંથી ક્યારેક જ ફોન કરું, બાકી કોઈને ફોને કરતો નહીં. હવે જો મારી વાત સાંભળ તું. આમ જો મારી નામે કઈ લેતો નહીં. તારા નામે નથી લેવાનું. મારે લીધા દીધા વગરનું મારે હલવાવાનું થઈ જાય. અને વિશ્વનાથ પ્રતાપસિંહ કઈ નાનો ઊનો ગુંડો નથી, ડોન છે ડોન. અને ડોનની પાસે માણા હોય કેટલા બધા. એટલે જો ઈ માણા બાણા મોકલ છે ને તો ગયા કામમાંથી. યાદ રાખજે, આપી દેજો 2 દીનું તે કીધું છે. પણ તને ખબર જ છે ને આજ આપણે શું કરવા જઈએ છીએ? આમ ખેલ ખલા. તું હાલ મારી હારે, આપણે પૈસા તો લઈ આવી. 3 એકા. હાલ એકા ઉપર એકા. હાલ ભાઈ હાલ, હમણાં જો એકા ઉપર એકા કાઢીએ. હાલ તો ખરા હો એકા. હો એટલે આવ્યો. ઇશારોમાં ખોવાઈ જાય પણ એકો મારો. ખબર નહીં આ બાપુ કહીને ગયા છે.
અત્યારે તો મેં રાડી ટાળી દીધું ભાટકી આવ્યા આખા ગામમાં. હા ભટકીને આવી ગયો પણ તું મને હું કામ આવું પૂછે છે? પૂછવું પડે ને. આ ગામમાંથી તમારી ફરિયાદો આવે છે. હવે ઘરે આવે છે બધા કહેવા કે આ તમારા ધણીને છે ને કાબુમાં રાખો, સમજાવો એને કાંઈક. એટલે કેમ એવું તે વળી મેં શું કર્યું છે કે આ ગામના લોકો તારી પાસે અહીંયા મારી ફરિયાદ લઈને આવે? હા શું કહું ને, તો આ તમારે તો ધંધો નથી કરવો, પણ આ બીજા બધા ધંધો કરે એને તો ધંધો કરવા દો. એને હું કરવા તમારે હારે લઈને રખડો છો? એને ઘર બાયડી છોકરાઓ બધું લઈને બેઠા જ છે એ લોકો. તમારી જેમ નથી કોઈ. કોની વાત કરે છે તું? હું બધાની. કોને રખડાવું છું? કોઈ નથી રખડતું મારી હારે. હવે બધાને જેને જરૂર હોય ઈ મારી હારે આવે. હું કઈ થોડો કોઈને લઈ જાઉં છું? ખોટું બોલો માને. આવ્યા તા ભૂપત બાપુ કેવા કે આ તારા ધણીને સમજાઈ દે, મારા છોકરાને રખડાવે છે. એવો હારો ધંધો કરતો તો અને ધંધામાંથી ઉઠાડી દીધો ને, હારવાર 24 કલાક રખડાવે છે. મેં નથી કોઈને ઉઠાડ્યો હો. મારું નામ તો ક્યાંય આવું જ ન જોવે. હવે હું કઈ થોડો કોઈને સામે આલીને ઘરે ઘરે જાઉં છું કે લ્યો ભાઈ આવો મારી હારે ફરો, હાલ્યો આ કાગળ વાંચો અને કાગળથી કાગળ બનાવો. અરે ભાઈ મને ક્યાં કોઈની જરૂર છે? આ તો ઈ બધાને મારી જરૂર પડે. રેવા અને દો. આમે મહાન માણા હોય ને એની પાછળ આમ લોકો જોડાય જ જાય, છોડવાનો દેવા પડે. સાચું કહું ને તો આજ તમે કાંઈક કામ ધંધે વળગો. આ ઘર કેમ હાલ છે? આ તમારી આગળ કરિયાણું મંગાવ્યું, તું લાવ્યા કરિયાણું? એ તો કરિયાણાના પૈસા તે મને ક્યાં આપ્યા હતા? તું મને કરિયાણાના પૈસા આપ તો લેતો હા જાવું તો ને. તમે મને કમાઈને કાંઈક પૈસા આપો તો હું તમને પૈસા આપું ને. હવે કમાણી કરવાનું કઈ છે જ નહીં તો ગામમાં. ખાશો હું અડશેલા? આ રોટલા તો રોજ સાંજે જોવે છે. હવે બાજરાનો લોટે થોડોક પડ્યો છે, માગી માગીને તો કેટલોક લાવવો પછી? હા તો કાંઈ નહીં, તું તારે બાજરાનો લોટ પડ્યો છે ને એના રોટલા ન થાય તો કાંઈ નહીં, એમાં પાણીનો ડોયો નાખી દે અને કરી નાખ તું તારે પુડલા, બાજરાના પુડલા ખાઈ લેવું જા. રહેવા દ્યો ને. આ તમારી હારે વળગવું ને એ ભૂત હારે વળગવું એવું છે. પાડા માથે પાણી છે, તમને કાંઈ અસર થતી જ નથી. તું પત્ની છો મારી? આવા શબ્દો તને શોભા ન દે. હા તો અને તમે આમે મારા પતિ સોવો. આવી રીતના રખડો ને. મારા બાપે કાંઈ એવી બોલી નહોતી કરી. આ વધારે બોલતી નહીં હો. એકાદી ઝાપટ ચડાઈ દે અને આ ગામમાં જઈને પૂછ મારી ઇજ્જત કેટલી છે. ઘરે ઘરે આમ કેમ આયલો આવે દાંત. એટલી? તો તને તો એવું જ દેખાય, કોઈ દી મારામાં કઈ હારાપણું દેખાણું જ નથી. આ લગ્ન કરીને આવ્યો છું ને, તને અહીંયા જ્યારથી લાવ્યો છું ને ત્યારથી આવું જ છે તારું બધું. તમારામાં કંઈક સારું હોય તો 5 જણા વખાણ કરે ને તમારા. નકરા નબળા જ વિચારો. આ બિચારા કોકના ઘરે ભાંગવા ઊભા થયા છો તમે. લા પાણી ઈ બધા એના લીધે એના ઘર ભાંગે છે, મારા લીધે નથી ભાંગતા. તમારા હું ક્યાં કહું છું કે આવો મારી હારે. હવે એને મારી હારે આવવું હોય તો એમાં મારો શું વાંક છે? અને આમે તે વાત રહી ઓલા રાજ્યાની, તો ઈ રાજ્યો છે ને મારો ભાઈબંધ છે અને ઈ છે ને મને છે ને મારી કરતા વધારે જાય છે, એટલે ઈ મારી હારે આવે. અને છે ને ખાસ કરીને એને કેટલી કમાણી થાય છે ઈ તને ખબર છે? આજે જ તે એને મોટામાં મોટી કમાણી કરાવી છે, પૂરેપૂરા 20. હે 20 લાખ? ના તો 20,000? ભૂલથી બોલાઈ ના ગયું ના, હમણાં. 20 એટલે હું તમે કેવા હું માંગો છો? કયો તો મતલબ મને. એને 20 જણાની સામે સતો કર્યો મેં આજે. 20 જણા એને ઓળખતા થયા. હા 20 જણામાં એની ઓળખાણ બની. એ કઈ નાની ઉની છે? હવે જે 200 માણા મને ઓળખતા હોય એમાંથી 20 જણા તો એને ઓળખે છે. કામ ધંધો મેલીને ઓળખાણ કરાવો એ ઓળખાણ કરાવી ન કહેવાય. આ ઓળખાણ કોને કહેવાય કે 5 જણા તમારે ખાલી 5 જણાની વશમાં તમે બેહો ને તોય તમારી વાવા થાવી જોવે, એને ઓળખાણ કહેવાય. જોયું હો. હા તારી ઓળખાણ જોઈ. હા સોટલા ભેગા થાવ ને એનો જ તે બધો કમાલ છે, ખબર જ છે. આ લોકોના ઓટલા તોડવા સિવાય તમે કઈ 5 બાયું ભેગ્યું થઈને કરતી નથી. તે મારી વાત કરો છો તે. તમારે ભૂંડું લાગવું જોવે. આ ભૂપત બાપુ આટલી ઉંમરે મને ઠપકો દેવા આવ્યા. સરાય ભૂંડું ન લાગે, મને કાંઈ ફરક નથી પડતો. હવે ભૂપત બાપા આવે કે ભૂપત બાપા જેવા 4-5 જણા આવે, આમ જો હું જેમ કરું છું ને એમ જ કરતો રહેવાનો છું અને જેમ રહું છું એમ જ રહેવાનો છું. કોઈનાથી મને ફરક નથી પડતો. હવે હું કામ ને ગામડું જોઈને કોઈના બીજાના ઘર તોડું? ભાઈ મને જે મળે છે હું કરું છું. હવે બીજા બધા મારી વાય રખડે એમાં મારો શું વાંક છે? હાથે કરીને આપણે આપણું ઘર ગધેડે નો સડાવે. અરે ગધેડો જ ગમે મને ગધેડો ગમે તો ગધેડે સડાવું, કૂતરો ગમે તો કૂતરે સડાવું, મારી ઈચ્છા, મારે જે કરવું એ કરું. તું છો ને પત્ની છો મારી હો. હા ઘરમાં હું કહું ને એટલું કરે રાખ જા, કીધું એટલું કર જા. બાજરાના પુડલા બનાય અને આમ નથી બાજરાનો.
એટલે થોડુંક મીઠું ને મરચું નાખી દેવાનું, લોટ ને પાણી ભેગું, અને કરવાનું તાવડીમાં. તું તારે થઈ જાય મેળ કરવા. મને ખબર પડે છે હાળી એટલી, આને ખબર પડતી નહીં હું કરવું ને હું નહીં. સલાહ દે, શિખામણ દે, આના સિવાય તો કઈ કરતી નથી ઘરમાં. ઓય લે, ખાવાનું કાઢા જલ્દી, ભૂખ લાગી છે. ઓય તને કહું, ક્યાં મરી ગઈ છે? ખાવાનું કાઢ જલ્દી, ભૂખ લાગી છે. એટલે પણ હું રાડે રાડ છોસો આવતા હવે ઘડીક હકેથી હુવા તો દે. પણ તમે અહીંયા કાં હોતા? ફળિયામ નો હોતા ને? અરે ફળી એમ તાડું આ તડકો છે નથી દેખાતો હોય ત્યારે. હા, ક્યાં મરી ગયેલી? તને કહું ખાવાનું લાવીને. એ ભાઈ બનાવે છે એટલી બધી હું ઉતાવળ. હા, સુલામાં તો દેખાતી ને, ત્યાંથી કોણ બનાવતું હોય? એ બીજા કામે ગયા હોય કે નહીં બહાર? તારી જેમ રખડવાનું કામ થોડું છે ને, આ ઘરનું બધું તૈયાર કરવું એની માથે છે. ક્યાં ગઈ છે? એ ગામમાં ગયા છે કઈક કામ છે ને તે, અને તું તો રોજ ગળસીને આવે છો ને આજ કેમ રાડે રાડ છો? કાયમ કામ થોડું બહાર ખાવાનું હોય? હે, હા તો કારક જ એવું હોય તો બહાર ખાઈ. કેમ આજ કેમ આજ દેવો નથી હારી? એ હારે જતો હોય, એ એની ઘરે ગયો હોય ને, કામ પતી ગયું તે. તો પછી ત્યાં ખાઈને જવાય ને એની હારી. હા, કે કાયમ કાયમ બહાર ન ખાવાનું હોય, કે મફત જ ખાવાનું મળતું ક્યાંય. કામનો દીકરો થાય, તમારા કામની અમને બધી ખબર છે. તારે ને દેવલાને રખડવા સિવાય કે, અને મેં તે દી ઓલા 500 રૂપિયા લેવાનું કીધું, 10,000 લઈને કેમ વયો ગયો? એ તો જોતા થા મારે એટલે લીધા થા. ભાઈ જોતા થા, તારે ક્યાં કોની જાનમાં જવું હતું? મારો બેટો કે મારે બોલીને હારી જાઉં છું મંડળીમાં, 500-600 આપો. ત્યાં વહુને કીધું, વહુએ કીધું કે ખોટું બોલીને લઈ ગયા. ખોટું કાંઈ નથી બોલ્યો, હાસું જ કીધું તું, મારે કામ છે એટલે લીધા એમ તો કીધું. પછી બીજું ત્યાં શું કહેવાનું? હું કામ છે કે બાયું થોડું કહેવાનું વાત કરો તે. પણ મને જ કહેવાય ને તારે હું કામ છે. હું આવ્યો છે તમે વૈયા ગયા હતા, પછી હું ભૂલી ગયો તમને કહેતા. હાજી હવે ક્યાં ને શું કામ હતું? 10,000 વાપરી આવ્યો. એ રોયકા છે એક ધંધામાં મેં. બસ ધંધો આ તમારા બાપ દાદાનો છે, એ ખેતી કરો ને, બીજા ધંધાના દીકરા થાવ છો છે. હવે ખેતીમાં હું રાખ્યું છે ખેતી કરું? ખેતી બેતી મારે નથી કરવાની. હું છે ને કાંઈક મારો પોતાનો ધંધો કરવા માગું છું, મારે કાંઈ નથી કરવું. અને આમ જુઓ, હું મારો ધંધો ચાલુ થઈ જાય ને એટલે તમારે આમ નોટોનો વરસાદ થાય. આ રૂપિયા છે ને ગણી ગણીને થાકી જાઓ તો પૂરા નહીં પડે, જોજો તમે. ફેર રૂપિયા ગણી ગણીને કાંઈ ઠાકવું નથી. રોટલા ભેળા કરીને અમને ખેતીનું કામ કરીને તો અમારે રૂપિયાના થપ્પા નથી ગણવા. બસ લ્યો, ચારે હોય ત્યારે શિખામણ દીધા કરે. કોઈ દી એમ ન થાય છોકરા કે સારો ધંધો કર્યો તો આશીર્વાદ આપી તે 2 પૈસા કમાય. પણ એમ સારા ધંધામાં લાભ હોય તો અમારી જિંદગી હોય ગઈ. એમ ક્યારેક નો સારો ધંધો કરવા જાય, પણ અમને ખબર છે કે આ ખેતીના કામ કર્યા સિવાય છે ને ખેડૂતને બીજું કાંઈ કામ ન હોય. હા બસ લ્યો, તમે ખેતી કરી તે છોકરાઓની ખેતી જ કરવાની, આ બીજું કંઈ કરવાનું જ નહીં. આમ જો આ ગામમાં જો આ બધા છોકરા શહેરમાં વી ગયા અને મને તમે અહીંયા પકડી બેહાડી રાખ્યો, જવા દીધો નહીં, કોઈ દી બહાર મોકલ્યો જ નહીં ક્યાંય. એટલે હા, મને તો હાવ ભૂલાઈ ગયું, ખેતી કરવા સિવાય બીજું કામ ન હોય. બરોબર છે, કારણ કે ખેતી કરવા સિવાય તારી પાસે બીજા કામ છે. કારણ કે આ મેં જે બાપ દાદાનું હાસ્યું છે ને, તારે ઉલાળી નાખવાનું, એ તારું કામ. કેવી વાત કરો છો બાપા? આ હું કાંઈ છે ને કાંઈ રૂપિયા ઉડાડતો વેડપતો નથી. આ એકવાર મારો દાવ એટલે કે એકવાર મારો ધંધો સેટ થઈ ગયો ને એટલે તમે જુઓ, આમ તમારે કાંઈ ન ઘટે. ઘટે તો મને કહેજો. રોકવાનો દીકરો થાય. બોલે અસ્કાને પૂછજે, જો 15,000 રોક્યા હતા કંઈક કંપનીમાં, એને બાપ ગયો લઈને. હવે એ તો રોકે એવી જગ્યાએ તેમ જ થાય ને. આ તો આપણને ભરોસો જોવો જોઈએ કે અહીંયા જાય એટલે આપણા 3 એકા એટલે કે આપણી શોખથી પાકી જાય એમ વાત કરો તે. ભરોહો ન્યાય ત્યાં તારી માસીનો દીકરો છે, ભરોહો કરવો. માસીનો દીકરોનો શું થઈ ગયું? આ ગામમાં કોઈ નથી? ગામમાં બહુ બધા સારા માણસો છે, સારા સારા ધંધા કરવાવાળા, સારા સારા રૂપિયા કમાય છે. એમાં આપણે કમાવું, તમે જોજો. હે ભગવાન, આ વહુને છે ને એમ જ કેવું, તું છે ને હવે આ 3% આના રોટલા કરતા જ નહીં. ભલે હારો બહાર ખાય પીવે મોજ કરે, આ ઘરે હું ખાલી ગળસો આવે ક્યારેક, બાકી રાતે આવે તો અડધી રાતે આવે. કરો વાત. હવે કામમાંથી નવીરા ન થાય તો મોડું થઈ જાય, તેમાં સંભળાવ્યા ન કરવાનું. જ્યારે હોય ત્યારે અડધી રાતે આવે, અડધી રાતે આવે, બીજું કાંઈ આવડતું જ નથી. બસ છોકરાને મેણા મારવા છે. આમ સાથ સહકાર નથી દેવો. માણા હારા આશીર્વાદ આપે કે ભાઈ તું ધંધો કરશો ને તમ તારે એમાં ખૂબ પ્રગતિ કર, આ મારા આશીર્વાદ તારી હારે છે, આ કારક 5 રૂપિયા ઘટે તો મારી પાસેથી માગજે, એવું કોઈ દી કહેતા જ ન આવડ્યું. હે ભગવાન, તારે ધંધો જ કરવો હોય ને તો આ ખેતરમાં છે ને આજ આપણે 10 દાળિયા કર્યા છે, જ્યાં આટો મારીને મારે જ આવવું પડે છે. તમને કોણ કે ખેતર જાઓ? આ ખેતર તો ભાગ્યો છે કે નહીં? એ હાંસવે છે ખેતર. હવે આપણે એને ભાગ્યો ભાગ શું કામ આપી છે? એ હાટું જ આપી છે, હાંસવાનો જ તે. હવે એમાં આપણે ધોળા કરવાના હોય તેનું કામ શું છે? આપણે ભાગ્યો ખેતર હાસવે છે, પણ તું આમ નામ કરીશ ને તો મને લાગે છે તું મારું ખેતર નહીં હાસ્યું, એક વેચી જ નાખીશ.
હું કાંઈ જમીન વેચી નાખું નહીં બાપ દાદાની વાત કરો તે લ્યો. તમને તો વિશ્વાસ નથી તમારા દીકરા ઉપર જરાય એટલે જરાય વિશ્વાસ નથી. તમને તેમ જ છે કે હું ઉટાડે જ સૌ બધું આ તમારે ઉડાડી જ દે. છે ક્યાંથી ખબર જ છે. એટલા દિવસથી હું ભેજા મારી કરું છું પણ નહીં, એકનો બે નો છો 10,000 લઈને ગયો તે વહુને હારીને કુડીને ગયો તો શું વાંધો હતો? એકલો 10,000 વાપરી આવ્યો. પેલા મને એ કહો તો આ ગઈ છે કોને ઘેર? એ ઓલા રામજીભાઈને ઘેરે ગઈ છે કંઈક કામે, એના છોકરાનો વહુ આવ્યા હતા બોલાવા. હા હું ન્યા આટો મારું. આ નકર આ છે ને પંચાયતની એની પંચાયત કરવા જ બેસી જાય. હે ભગવાન, આ છોકરાથી તો ભગવાન બચાવે.